સંસ્કારી નગરી વડોદરા હવે ભક્તિના રંગમાં રંગાવા જઈ રહી છે, કારણ કે આગામી 23 થી 29 એપ્રિલ દરમિયાન વડોદરાની ધરા પર ઐતિહાસિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળશે। 23 થી 29 વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમો એટલે શું? એટલે સાર્ધ શતાબ્દી મહોત્સવ। વાડીમાં આવેલું ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર, જેને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, અને આટલો પાવન અવસર હોય, મંદિરને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તેવામાં સાર્ધ શતાબ્દી મહોત્સવ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અને કે શાસ્ત્રીજીના આશીર્વાદથી ઉજવાશે। શ્રીમદ સત્સંગી જીવન કથા જે મુખ્ય આકર્ષણ છે। સરદારના સુપ્રસિદ્ધ વક્તા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના મુખે જ્ઞાન ગંગા વહેશે। ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 200 વર્ષ પૂર્વેની ચલે ગજ બેઠકે મહારાજા સવારીની યાદ અપાવતી ભવ્ય નગરયાત્રા નીકળશે। વિવિધ સેવાકીય પ્રકલ્પો, જેમાં મહાવિષ્ણુ યાગ, બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વર યોગ નિદાન કેમ્પ જેવા કાર્યો પણ કરવામાં આવશે। 23 થી 29 એપ્રિલ આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય કાર્યક્રમો તમે જોઈ શકશો। આ મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પણ અંતકાળનું મોક્ષ ભાતું બાંધવાની એક અમૂલ્ય તક છે। તો વડોદરાવાસીઓ તૈયાર થઈ જાય આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થવા માટે। મંદિર તરફથી તમામ વડોદરાવાસીઓને આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। 56 ભોગ અન્નકોટ એ દિવસે 12 વાગે બપોરે ભગવાનને ધરાવવામાં આવશે। એટલે સવારે બપોરનો જે સમય છે 3:30 થી લઈ અને 6:30 સુધીનો છે। રાત્રે 8:30 થી લઈ અને 10:30 નો સમય છે। હા, અમે રાજવી પરિવારને આમંત્રણ આપેલું છે। એમને હા પાડી છે કે અમે જરૂર એક દિવસે આ કાર્યક્રમમાં પધારશું। શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ સાર્ધ શતાબ્દી મહોત્સવ તારીખ 23 થી તારીખ 29 એપ્રિલ દરમિયાન ભવ્યથી ભવ્ય રીતે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આપ બધાને જણાવતા આનંદ થાય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના મૂળ ધન્ય સંત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી આ ભૂમિ ઉપર રહી અને અહીંયા ચમત્કારો પૂરેલા છે। ત્યારે આ ભૂમિને અહીંયા સ્વામિનારાયણ મંદિરની ભેટ મળી। જે સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયનું સર્વોચ્ચ શિખર ધરાવતું મંદિર છે, જેની ઊંચાઈ લગભગ 111 ફૂટની છે। ત્યારે એ દિવ્ય મંદિરનો 150મો પાટોત્સવ જ્યારે આવી રહ્યો છે, એ નિમિત્તે સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમની પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની કથાનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે થયેલું છે, જેનો બધા દેશ વિદેશથી હરિભક્તો લાભ લેવા માટે પધારવાના છે। મહારાષ્ટ્ર, MP આદિ રાજ્યોથી પણ હરિભક્તો પધારી અને આનો લાભ લેવાના છે। સાથે જ આ ઉત્સવ દરમિયાન ભવ્યાતિ ભવ્ય રીતે પોથી યાત્રા, દિવ્ય રાજોપચાર પૂજન, મહાવિષ્ણુ યાગ, અખંડ ધૂન આદિકનું આયોજન કરવામાં આવેલું છે। વિશેષ આકર્ષણમાં લગભગ 50 જેટલા ફ્લોટ સાથે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ન ભૂતો ન ભવિષ્યથી એવી નીકળવાની છે। લગભગ 200 વર્ષ પહેલા સર સયાજીરાવ ગાયકવાડ બીજા દ્વારા ઠેક છાણીથી અને રાજમહેલ મસ્તબાગ સુધી ભવ્યથી ભવ્ય રીતે જે 13 કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી, એના પ્રતિક રૂપે આ દિવ્ય શોભાયાત્રા નીકળવાની છે। અને લહેરીપુરા ગેટ ખાતે સુરસાગરના કિનારે મહાદેવજીના સાનિધ્યની અંદર સ્વામિનારાયણ ભગવાન અને મૂળધન્ય સંતોના સાનિધ્યની અંદર ભવ્ય આતિશબાજી, સમૂહ આરતી અને બનારસ જેવી આરતીનો આપણે અહીંયા લાભ લેવા માટે બધા જ વડોદરાવાસી સત્સંગી બંધુઓ, ધર્મપ્રેમી બંધુઓને આમંત્રણ પાઠવીએ છીએ। તો આ બધા અવશ્યથી આ મહોત્સવમાં જરૂર પધારશો। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। વાડી સ્વામિનારાયણ મંદિરનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ભવ્ય દિવ્ય લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તારીખ 23 થી લઈને 29 સુધી ઉજવવા જઈ રહ્યા છીએ। જે મહોત્સવની અંદર અનેક ભવ્ય દિવ્ય આયોજનો કરવામાં આવેલા છે, જેની અંદર પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનનું આયોજન કરવામાં આવેલું છે, જેના વક્તા પદે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે। 5 દિવસની આ શ્રીમદ સત્સંગી જીવનની કથા 28 તારીખે ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। સ્વામિનારાયણ મંદિરથી લઈ અને ગેંડી ગેટ અને સુરસાગર સુધી આ ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે।
જેની અંદર હજારો ભક્તો ઉમટશે, હજારો સંતોની ઉપસ્થિતિ એની અંદર રહેશે અને સામૂહિક આરતી ત્યાં સુરસાગરના કિનારે થશે, આતાશબાજી થશે અને ભવ્ય દિવ્ય આયોજન એ દિવસે કરવામાં આવેલું છે. 29 તારીખે મંદિરમાં વિરાજમાન દેવોનો પાટોત્સવ હોવાથી અનેક ઔષધિઓથી રસોથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભવ્ય ભગવાનની આગળ 56 ભોગ અન્નકોટ ધરવામાં આવશે અને અનેક સંતોની ઉપસ્થિતિ પણ એ દિવસે રહેશે. તો આ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે જે સુંદર આવું આયોજન કરવામાં આવેલું છે, અમે સંતો સમસ્ત વડોદરાવાસી જે ધાર્મિક જનતા છે, સનાતન હિન્દુ ધર્મની સાથે જોડાયેલા બધા જ જે ભક્તો છે, એ બધા જ ધર્મપ્રેમીજનોને અમે સાદર ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આ મહોત્સવમાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો. જય શ્રી સ્વામિનારાયણ.